ના પેલી પ્રોસેસ સમજાઈ કાઈ ના. હા સોરી એમને મને ફરી બોલવાનું કીધું. ચાલ. અરે લાવો ચોખા. અરે મને કીધું બૂમ પાડવાનું તો મેં પાડી. મેં આમ ઊંચી મૂકી હતી તોય ફસાણી. બેસી ગઈ અંદર. લો હવે આને તો કાઢવી જ પડશે. આને તો ઉલટું પણ નહીં કરે. ઉલટું નહીં થાય આને. શિયાળામાં સવારમાં ના બનાવે ઓલા ખીચીના પાપડ ને બધું. સારેવડા. રિયા શું કરે છે? રશ્મિબેન, આ પૌવા અને મમરા બંને ચોખામાંથી જ બને તો પણ કેટલા અલગ દેખાય છે. જો ખાલી દેખાવમાં જ નહીં, એના ગુણ જોઈએ ને તો એ પણ અલગ અલગ હોય. જેમ કે તું ખાલી ચોખા રાંધીને ખાય ને એટલે કે ભાત બનાવીને ખાય ને તેમાં તને ઘણી બધી કેલરી મળે. અચ્છા. પણ એ જ ચોખામાંથી જ્યારે પૌવા બને ને તો પૌવાની અંદર કેલરીનું પ્રમાણ સાવ ઓછું હોય. સેમ વે એ જ ચોખામાંથી જ્યારે મમરા બને ત્યારે પાછું એમાં કેલરીનું પ્રમાણ વધી જાય. તો પછી એવું કેમ? એનું કારણ છે એની અંદર જે પ્રક્રિયાનો ઉપયોગ થાય છે એ. અચ્છા. કારણ કે કોઈ પણ વસ્તુ હોય એટલે કે કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ હોય, એક રેસીપીમાં વપરાતા હોય, અલગ અલગ ઇન્ગ્રેડિયન્ટ વપરાતા હોય તો વસ્તુ અલગ છે. પણ સેમ ઇન્ગ્રેડિયન્ટ વપરાતા હોય પણ પ્રક્રિયામાં થોડોક ફેરફાર થાય એટલે એનો ટોટલી ટેસ્ટ, ટેક્સચર, રંગ બધું જ બદલાઈ જાય. વાવ. અને એટલા જ માટે દર રસોઈ શો જોવો જરૂરી છે, કારણ કે અહીંયા આપણે દરેક રેસીપીની પરફેક્ટ ડિટેલ સાથે રેસીપી સમજાવતા હોઈએ છીએ. એટલે કે કોઈ રેસીપી એવી હોય કે તમે સોશિયલ મીડિયામાં જોઈ હોય, સેમ રેસીપી તમે દર રસોઈ શોમાં જોવો એમાં જમીન આસમાનનો ફેર પડી જાય. કારણ કે ત્યાં જે રેસીપી તમે જોવો છો એમાં ફક્ત રેસીપી જ જોવા મળે છે. એની અંદર જે સવાલો થાય છે એ સવાલોના જવાબ નથી મળતા, પ્રક્રિયાની ડિટેલિંગ નથી મળતી, પ્લસ તમારા જે ક્વેશ્ચન છે એનું સોલ્યુશન પણ નથી મળતું, જે બધું જ આપણે દર રસોઈ શોમાં આપીએ છીએ. એકદમ સાચી વાત છે. એટલે આપણો દર રસોઈ શો તો બધા માટે આમ વરદાન છે. યસ. તો આજે પણ તમે સરસ મજાની વાનગી લઈને આવી જ ગયા છો. યસ. તો આજે સૌથી પહેલા તમે શું બનાવશો? જો સૌથી પહેલા આપણે બનાવવાના છીએ રેડ વેલ્વેટ ઢોકળા. અને ત્યાર પછી શું બનશે? ત્યાર પછી બનાવીશું ગ્રીન ગેઝપેચો વિથ કેરેટ સેન્ડવિચ. અને ત્યાર પછી સુમીરાબેન લઈને આવશે પનીર પાપડ પકોડા. So let's get cooking. તો રશ્મિબેન, આપણા જે દેશી ઢોકળા છે એને આજે આપણે કંઈક વિદેશી ટચ આપીએ છીએ. રેડ વેલ્વેટ ઢોકળા બનાવીએ છીએ. તો આની પ્રોસેસ શું હશે? જો રેગ્યુલર જે આપણે ઢોકળા બનાવતા હોય એની અંદર એક ફ્લેવર આપીએ છીએ, બીટની ફ્લેવર. એટલે કે ઢોકળા આપણે બીટનો ઉપયોગ કરીને બનાવવાના છીએ. એટલે કલર સરસ મજાનો રેડ મળશે, બીટના ગુણો મળશે. અને સાથે આપણે સ્ટફ ઢોકળા બનાવીએ છીએ. એટલે સ્ટફિંગની અંદર આપણે ચીઝ, પનીર અને થોડા મસાલાને ટેસ્ટી સ્ટફિંગ બનાવવાના છીએ. તે તો મને બોલતા બોલતા જ અટકાવી દીધી, તારે તો મોઢામાં પાણી આવી ગયું, રાઈટ? યસ. બસ આવું જ કંઈક છે આ ઢોકળાની અંદર કે જે પણ આ ઢોકળાને જોવે એને પહેલી નજરે તો એવું જ લાગે કે આ કેક છે. ઓ વાહ. પણ એના ઉપર જે વઘાર કરીએ છીએ એના ઉપરથી થોડો ખ્યાલ આવી જાય કે આ કંઈક સેવરી વસ્તુ છે. એટલે કે રેસીપી એટલી ઇન્ટરેસ્ટિંગ છે અને સાથે સાથે એનો ટેસ્ટ છે ને એ અદ્ભુત છે. શું વાત છે. તો મજા પડી જશે. યસ. એકદમ યુનિક સ્ટાઇલથી ઢોકળા બનાવવાના છે, એટલે કે રેડ વેલ્વેટ ઢોકળા. તો ચલો એ જોવા માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ ધ રસોઈ શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો આ સરસ મજાના રેડ વેલ્વેટ ઢોકળા બનાવવા માટે સૌથી પહેલા શું કરવા? જો ઢોકળા બનાવવાના હોય ને એટલે સૌથી પહેલા તો ખીરું આથવું પડે. જો આપણે ખીરું છે ને પણ ઇન્સ્ટન્ટ બનાવી લઈએ અને ઇન્સ્ટન્ટ જ એને બાફી અને ફટાફટ ઢોકળા તૈયાર કરી લઈએ. પરફેક્ટ. બરાબર. હવે ઇન્સ્ટન્ટ ખીરું બનાવવું હોય તો કામ થોડું મિક્સરને આપવું પડે. શ્યોર. શરૂઆત ત્યાંથી કરીએ. અધકચરું વાટેલું બીટ લઈએ છીએ અડધો કપ. હા. રેડ વેલ્વેટ કેક બનતી હોય ને તો એની અંદર પણ બીટની પ્યોરીનો યુઝ થતો હોય છે. એનાથી જ કલર સરસ મળતો હોય છે અને ટેસ્ટ પણ મળતો હોય છે. વાવ. હવે એની અંદર અડધો કપ સાઈઝ ખાટું હોય એવું દહીં એડ કરીએ છીએ. વાટી લઈએ. જો એકદમ સરસ વટાઈ ગયું છે અને દહીં અને બીટ બંને સરસ મિક્સ પણ થઈ ગયા છે. રાઈટ. હવે 1 કપ સોજી લઈએ. સોજી એટલે કે જે મોટો રવો આવે છે ને એ લઈએ છે. એનાથી ઢોકળાનું ટેક્સચર છે એ બહુ સરસ આવે છે. ઘણી વખત શું થાય કે ઝીણો રવો વપરાયો હોય ને
તો ઢોકળા છે ને એ તમને એકદમ આમ થોડા ચીકાસ પડતા લાગે. જ્યારે મોટો રવો વાપરો એટલે કે સોજી વાપરો ને તો ટેક્સચર એકદમ કણીદાર તૈયાર થાય. ઓકે. હવે બીટ અને દહીંનું મિશ્રણ છે એ થોડું થોડું એડ કરતા જઈએ અને રવો મિક્સ કરતા જઈએ. કોઈ જ ફૂડ કલર નાખવાની જરૂર નથી. હા, જો બધું જ સરસ મિક્સ થઈ ગયું છે અને આપણે દહીં અને બીટનું જે મિશ્રણ બનાવ્યું તે બધું જ વપરાઈ પણ ગયું છે. હા. ઢાંકીને એને 10 મિનિટ માટે રહેવા દઈએ એટલે રવો ફૂલી જાય. હા. 10 મિનિટ જેવું થઈ ગયું છે, ચેક કરી લઈએ. હા. જો મિશ્રણ ખાસું ઘટ્ટ થઈ ગયું છે. હવે આની અંદર આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીએ છીએ. અચ્છા. 1 મોટી ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ છે. લસણ ઓપ્શનલ છે, જો લસણ ન એડ કરવું હોય તો એકલા આદુ મરચાં પણ લઈ શકાય છે. હા. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે અને 5 ચમચી જેટલું લાલ મરચું લઈએ છીએ. હા. મિક્સ કરી લઈએ. બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. કન્સિસ્ટન્સી છે એ એકદમ હજી ઘટ્ટ છે, પણ આની અંદર આપણે ફ્રૂટ સોલ્ટ એડ કરવાનો છે અને પછી થોડું પાણી એડ કરીશું એટલે કન્સિસ્ટન્સી પ્રોપર આવી જશે. હવે જો આપણે આને રેડ વેલ્વેટ ઢોકળા બનાવવાના છે. રેડ વેલ્વેટ કેક તો જોવે તો એ હંમેશા લેયરમાં હોય છે, વચ્ચે આઈસિંગ કરેલું હોય છે, ફ્રોસ્ટિંગ કરેલું હોય છે, આ બધું જ હોય છે. પણ અત્યારે આપણે વચ્ચે લેયરમાં સરસ મજાનું આઈસિંગની જગ્યાએ એક સરસ મજાનું ચીઝનું મિશ્રણ ભરી શકીએ એટલા માટે આને 2 લેયરમાં તૈયાર કરવાના છે. એટલા માટે આ મિશ્રણના 2 ભાગ કરી લઈએ. ઓકે. એક સરખા 2 ભાગ કરીશું. હવે આ મિશ્રણ છે એની અંદર પહેલા ફ્રૂટ સોલ્ટ ને એડ કરી દઈએ. 5 ચમચી એની અંદર ફ્રૂટ સોલ્ટ એડ કરીએ છીએ. જો ખાવાના સોડા એડ કરતા હોય તો ફ્રૂટ સોલ્ટના પ્રમાણમાં થોડા ઓછા એડ કરવાના. હા. હવે એની ઉપર 1 ચમચી જેટલું પાણી એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ. પ્રોસેસ પણ એકદમ આમ ઇન્ટરેસ્ટિંગ છે આ ઢોકળાની. હા. હવે સ્ટીમર મેં ગરમ થવા માટે મૂકી દીધું છે. એની અંદર નાની સાઈઝનો ડબ્બો કે આ રીતનું કેક ટીન લઈએ છીએ અને એની અંદર પહેલું લેયર બનાવવા માટે મિશ્રણ પાથરી દઈએ. હા. ઇવનલી સ્પ્રેડ કરી લઈશું. ઢાંકીને ફાસ્ટ ગેસ ઉપર એને લગભગ 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું એટલે અધકચરું કૂક થઈ જશે અને ઉપરની સરફેસ છે એ થોડી લીસી થઈ જશે એટલે એના ઉપર આપણે જે ચીઝને એડ કરવું છે એ ઇઝીલી કરી શકાશે. લેયર કૂક થાય ત્યાં સુધી આપણે એના ઉપર જે સ્ટફિંગ પાથરવાનું છે ચીઝ અને પનીરનું એ બનાવી લઈએ મિશ્રણ. હા. સૌથી પહેલા 1 ક્યુબ ચીઝ લઈએ છીએ, સાથે 1 મોટો ક્યુબ પનીરનો લઈએ છીએ. 1 ચમચી પિઝા સિઝનિંગ એડ કરીએ છીએ. વાહ. 1 ચમચી ચીલી ફ્લેક્સ લઈએ છીએ અને અડધી ચમચી ઝીણા સમારેલા લીલા મરચાં લઈએ. મિક્સ કરી લઈએ. પિઝા સિઝનિંગની અંદર પણ મીઠું હોય છે અને ચીઝની અંદર પણ મીઠું હોય છે એટલે અત્યારે ઉપરથી મીઠું નથી એડ કરતા. બરાબર. પૂરણ તૈયાર છે. યસ. ચેક કરી લઈએ. હા. સરસ કુક થઈ ગયું છે. હવે એની ઉપર પૂરણ પાથરી લઈએ. હા. આ ઢોકળા તો મને એવું લાગે છે બધાના એકદમ આમ ફેવરેટ થઈ જશે, ખાસ કરીને જેન્ઝી લોકોના. યસ. હવે સાથે સાથે જ આપણે જે બીજા લેયર માટેનું મિશ્રણ રાખેલું હતું એની અંદર પણ ફ્રૂટ સોલ્ટ એડ કરી અને એડ કરી દઈએ. હા. અગેઇન 5 ચમચી ફ્રૂટ સોલ્ટ લઈએ છીએ અને 1 મોટી ચમચી જેટલું પાણી એડ કરીએ. હલાવી લઈએ. યસ. ઉપર એક સરસ લેયર કરી દઈએ. હા. અને ઉપરની સરફેસ છે એને ક્લીન કરી લેવાની એટલે કે સરસ રીતે એને આ રીતે ચમચીથી દબાવી અને ઇવન કરી લઈશું. હવે ઢાંકીને એને લગભગ 5 મિનિટ માટે કૂક થવા દેશું એટલે કે પ્રોપરલી બંને લેયર કૂક થાય ત્યાં સુધી એને કૂક થવા દેવાનું છે. ઓકે. ઢોકળા સરસ સ્ટીમ થઈને રેડી થઈ ગયા છે. હા. એને અનમોલ્ડ કરી લઈએ. મને ભૂખ લાગી ગઈ રશ્મિબેન. થોડી વાર રાહ જો, હજી આપણે વઘાર કરવાનો બાકી છે. ઓકે. ટીન લૂઝ બોટમ છે એટલે તરત ઇઝીલી અનમોલ્ડ પણ થઈ જશે. વાવ. જો તું જોઈ શકે છે કે એકદમ સરસ પરફેક્ટ જાળી પડેલી છે અને એકદમ સ્પોન્જી પણ છે. યસ. એટલે સોફ્ટ પણ થશે, જાળીદાર પણ થશે અને સાથે સાથે જે લેયર કરેલું છે એના લીધે એનો લુક પણ બહુ સરસ તૈયાર થાય છે. એકદમ. હવે આ ઢોકળાની ઉપર આપણે વઘાર કરવાનો છે એટલે વઘાર માટે તેલ મૂકી દઈએ. રશ્મિબેન, અત્યારે જો આપણા ઢોકળા પર વઘાર ના કરીએ ને તો કોઈ જ ના કહી શકે કે આ ઢોકળા છે. એકદમ કેક જ લાગે. 1 મોટી ચમચી જેટલું તેલ મૂકીએ છીએ. મીનવાઇલ આપણે ઢોકળાને કટ કરી લઈએ. હા. તેલ ગરમ થઈ ગયું છે. એની અંદર 5 ચમચી રાઈ એડ કરીએ છીએ, 5 ચમચી જીરું, 5 ચમચી હિંગ લઈએ છીએ, 1 નાની ચમચી ઝીણા સમારેલા લીલા મરચાં લઈએ. હા. અને 8 થી 10 પાન લીમડાના લઈએ છીએ. વઘાર સરસ તૈયાર છે. વઘાર ઢોકળા ઉપર રેડી દઈએ. હા.
ગરમા ગરમ ઢોકળા સર્વ કરીએ. યસ. જો વાહ. આ પીસ જોઈને બી તને એવું લાગે કે આ ઢોકળા છે. મેં કહ્યું હતું ને કે વઘાર રેડી થાય ને ત્યારે જ તમને ખબર પડે કે કે આ વઘાર છે ઢોકળા છે. એટલે આ કંઈક સેવરી ડીશ લાગે છે. Right. બાકી આમ લુક વાઇઝ તો તમને એવું જ લાગે કે કોઈ કેક સ્વીટ છે. ડીશ છે. ઉપરથી થોડા લીલા ધાણા મૂકીએ કારણ કે ઢોકળા છે એ લીલા ધાણા વગર અધૂરા. એકદમ પરફેક્ટ ટેસ્ટ વાળા, પરફેક્ટ ટેક્સચર વાળા, સાથે યુનિકનેસ એની અંદર ઘણી બધી છે. યસ. તો તૈયાર છે રેડ વેલ્વેટ ઢોકળા. યસ, એકદમ બ્યુટીફુલ. યસ. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ ધ રસોઈ શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. રેડ વેલ્વેટ કેક જેટલી ફેમસ છે ને એટલા જ ફેમસ આ રેડ વેલ્વેટ ઢોકળા પણ થઈ જશે, કેમ કે એકદમ બ્યુટીફુલ તો દેખાય જ છે અને સાથે ટેસ્ટ પણ વર્લ્ડ ક્લાસ છે. તો ચલો તમે પણ ઘરે ટ્રાય કરો, ફટાફટથી રીત લખી લો. રેડ વેલ્વેટ ઢોકળા બનાવવા માટે જોઈશે ઢોકળા માટેનું ખીરું બનાવવા માટે અધકચરું વાટેલું બીટ અડધો કપ, સોજી 1 કપ, દહીં અડધો કપ, આદુ મરચા લસણની પેસ્ટ 1 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 5 ચમચી, ફ્રૂટ સોલ્ટ અડધી ચમચી, પાણી જરૂર મુજબ. પૂરણ બનાવવા માટે જોઈશે ચીઝ 1 ક્યુબ, પનીર 1 મોટું ક્યુબ, પિઝા સિઝનિંગ 1 ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, સમારેલા લીલા મરચા અડધી ચમચી. ઢોકળા પર વઘાર કરવા માટે જોઈશે તેલ 1 મોટી ચમચી, રાઈ 5 ચમચી, જીરું 5 ચમચી, હિંગ 5 ચમચી, સમારેલા લીલા મરચા 1 ચમચી, મીઠો લીમડો 8 થી 10 પાન. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. રેડ વેલ્વેટ ઢોકળા બનાવવા માટેની રીત. સૌપ્રથમ ઢોકળા માટેનું ખીરું બનાવવા માટે મિક્સર જારમાં અધકચરું વાટેલું બીટ અને દહીં લઈ ક્રશ કરી લો. બાઉલમાં સોજી લઈ તેમાં બીટ અને દહીંનું મિશ્રણ ઉમેરતા જઈ મિક્સ કરી ઢાંકીને 10 મિનિટ ખીરાને રેસ્ટ આપો. ખીરાને રેસ્ટ આપી દીધા બાદ તેમાં આદુ મરચા લસણની પેસ્ટ, મીઠું અને લાલ મરચું ઉમેરી મિક્સ કરી ખીરાના 2 ભાગ કરી લો. એક ભાગમાં ફ્રૂટ સોલ્ટ અને થોડું પાણી ઉમેરી મિક્સ કરી સ્ટીમરમાં ગ્રીસ કરેલા ટીનમાં લઈ ઢાંકીને 2 થી 3 મિનિટ સ્ટીમ કરી લો. પૂરણ બનાવવા માટે બાઉલમાં ચીઝ અને પનીરને છીણી તેમાં પિઝા સિઝનિંગ, ચીલી ફ્લેક્સ અને લીલા મરચા ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. હવે ખીરાના બીજા ભાગમાં ફ્રૂટ સોલ્ટ અને પાણી ઉમેરી મિક્સ કરી લો. ઢોકળાનું પહેલું લેયર સ્ટીમ થઈ જાય એટલે તેની પર તૈયાર કરેલું પૂરણ અને ઉપર ખીરું લઈ ઢાંકીને 5 મિનિટ માટે સ્ટીમ કરી લો. ઢોકળા સરસ સ્ટીમ થઈ જાય એટલે તેને ઠંડા કરી અનમોલ્ડ કરી કટ કરી લો. ઢોકળા પર વઘાર કરવા માટે વઘારિયામાં તેલ ગરમ કરી રાઈ, જીરું, હિંગ, લીલા મરચા અને મીઠો લીમડો ઉમેરી સાતળી વઘાર તૈયાર કરી ઢોકળા પર લઈ ઢોકળાને સર્વિંગ પ્લેટમાં મૂકી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે રેડ વેલ્વેટ ઢોકળા. તો રશ્મિબેન, હવે આપણે બનાવવાના છે ગ્રીન ગેસ્પાચો વિથ કેરેટ સેન્ડવિચ. યસ. નામ સાંભળીને તો એવું લાગે છે કંઈક સરસ ફેન્સી ડિશ બનવાની છે. હા, તો આમ કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે કે ઈઝી છે? એકદમ ઇઝી. હે? કારણ કે આ રેસીપી છે ને એવી છે કે નોર્મલી ઉનાળાની સિઝનમાં જ્યારે ગરમી બહુ પડતી હોય ને ત્યારે ખાસ જે ઠંડા ઇન્ગ્રેડિયન્ટ હોય ને એનો હા. ઉપયોગ કરીને બનતી હોય છે. અચ્છા. એટલે હવે તને સવાલ એ થયો હશે કે તો પછી અત્યારની સિઝનમાં કેમ? બરાબર. જો દરેક ઇન્ગ્રેડિયન્ટ છે, આપણે જેમ શરૂઆતમાં વાત કરીને કે દરેક ઇન્ગ્રેડિયન્ટ છે એને અલગ અલગ રેસીપીમાં અલગ અલગ રીતે વાપરો તો એ છે એ એના અલગ અલગ ગુણધર્મો આપણને મળતા મળે, હોય છે. yes. રાઈટ. હા. સેમ વે આની અંદર પણ એવું જ છે. હા, હા. ઉનાળાની સિઝનમાં અલગ અલગ પ્રકારના ગેસ્પાચો બનતા હોય છે. હા. એની અંદર ખાસ કરીને વોટરમેલન છે, પછી ગ્રેપ્સ છે એટલે કે દ્રાક્ષ છે, તરબૂચ Yes. છે, એ બધા ફ્રૂટનો ઉપયોગ કરીને બનતા હોય છે. પછી કાકડી છે, હા. એવા ઠંડા ઇન્ગ્રેડિયન્ટનો ઉપયોગ કરીને પણ ગેસ્પાચો બનતા હોય છે. હવે એ ઇન્ગ્રેડિયન્ટનો ઉપયોગ કરીને જ્યારે તમે બનાવો ને ત્યારે એ તમને શરીરને ઠંડક આપે. હા. અત્યારે આપણે કાકડીનો ઉપયોગ કરીશું પણ કાકડીની સાથે ફુદીનો પણ લઈશું, ધાણા પણ લઈશું. એટલે કે અત્યારે જે સિઝનમાં છે ધાણા હા. ફુદીનો એટલે એકદમ જ્યુસી વેજીટેબલ હોય છે, તાજા હોય છે અને એની અંદર જે ગુણો રહેલા છે હા. અત્યારે ઓવરપાવર કરતા હોય છે. Yes. કે એની અંદર ભરપૂર માત્રામાં બધા જ ગુણો ભરેલા હોય છે અને એને આપણે અલગ અલગ વાનગીઓમાં અત્યારે ખાસ ચટણી બનાવીને તો ઉપયોગમાં ખાતા લેતા જ જોઈએ. હોઈએ છે. Yes.
એટલે એ પણ ઉપયોગમાં લઈશું અને સાથે સાથે ખાસ દહીંનો ઉપયોગ કરવાના છે. વાવ. હવે દહીંનો ઉપયોગ કરવાથી શું ફાયદા થાય છે ને તો હું તને રેસીપી બનાવતી વખતે જ કહીશ. Okay. એટલે દરેક રેસીપીના ઇન્ગ્રેડિયન્ટ ભલે સેમ હોય હા. પણ અલગ અલગ રીતે વાપરો ને તો અલગ અલગ ગુણધર્મો આપણને મળે છે. એક્ઝેક્ટલી. તો આ સરસ મજાનો ગેસ્પાચો અને સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલા શું કરવાનું? સૌથી પહેલા તો આપણે ગેસ્પાચો જ બનાવીએ. અચ્છા. અને ગેસ્પાચો બનાવવા માટે વેજીટેબલને ચોપ કરીશું, પછી ક્રશ કરીશું અને પછી એના પછી સેન્ડવિચ બનાવીશું ને ત્યારે એની અંદરની જે પ્રોસેસ છે ને એમાં જે નોર્મલી જે થતી હોય છે હા. કે પૂરણ બનાવી અને પછી બ્રેડની Stuff કરી સ્લાઇસ દઈએ, વચ્ચે આપણે yes. સ્ટફ કરતા હોય છે એ જ રીતની પ્રોસેસ છે. ઓકે. સૌથી પહેલા તો આપણે ગેસ્પાચો બનાવીએ છીએ ગ્રીન, હા. એટલે આની અંદર બધા જ ઇન્ગ્રેડિયન્ટ આપણે ગ્રીન લીધા છે. Yes. જેમ કે કાકડી છે, ધાણા છે, ફુદીનો ફુદીનો છે, છે, yes. આ બધા ઇન્ગ્રેડિયન્ટનો ઉપયોગ કરીશું. હવે જો આની અંદર કાકડી છે, ધાણા છે, ફુદીનો છે, આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ એવા છે કે જે આપણા શરીરને અંદરથી ઠંડક આપે છે. બરાબર છે. Yes. પણ એની સાથે ઉપયોગમાં લઈશું દહીં. હા. દહીં છે એ પ્રકૃતિએ ગરમ છે. અચ્છા. તને એવું લાગે કે ઉનાળાની અંદર ખાસ આપણે દહીં અવારનવાર હા. ખાતા એકદમ ઠંડુ દહીં ખાઈ લઈએ એટલે આપણા મજા શરીરની આવે. અંદર ઠંડક મળી જાય, Yes. પણ એવું નથી હોતું. અચ્છા. દહીં પ્રકૃતિએ ગરમ છે પણ દહીંમાંથી જ્યારે છાશ બને છે ત્યારે એ ઓહ. ઠંડક આપે છે. અને એનું રીઝન છે કે આપણે નોર્મલી છે ને દહીંની અંદર પાણી એડ કરી બ્લેન્ડ કરી અને છાશ બનાવી નાખીએ, હા. એને છાશ ના કહેવાય. તો એને છાશ ના કહેવાય? ના, છાશ ક્યારે બને કે દહીંને તમે વલોવો, એની અંદરથી માખણ છે એ છૂટું પડે, એને અચ્છા, કાઢી લો અને પછી yes. જે પાણી વધે એકદમ પાતળું એને That is છાશ છાશ. કહેવાય. બરાબર. અને એ છાશ તમે પીઓ ને તો ઠંડક આપે, પણ હા. ખાલી દહીંની અંદર પાણી એડ કરીને તમે પી જાઓ તો એ ઠંડક ના આપે તમને. એ અચ્છા. ગરમ પ્રકૃતિ જ રહે કારણ કે એની અંદર માખણનો ભાગ હા. પૂરેપૂરો રહેલો છે. માખણને દૂર કરો, માખણ દૂર થાય ને એટલે એની અંદરથી ગરમી દૂર થાય. રાઈટ. રાઈટ. એટલે અત્યારે આપણે શું કરવાના છીએ કે આ બધા ઇન્ગ્રેડિયન્ટની સાથે દહીં એડ કરવાના છીએ. એટલે દહીં છે આખે આખું જ છે એટલે આપણને અત્યારે શિયાળાની અંદર એ ઠંડકની જગ્યાએ ગરમી પૂરી પાડશે. ઓકે. સેકન્ડ થિંગ કે આની અંદર ધાણા ફુદીનો લઈએ છીએ, કાકડી લઈએ છીએ. હા. ધાણા અને ફુદીનો બંને એકદમ અત્યારે સિઝનમાં છે એટલે Yes. જ્યુસી વધારે હોય છે. પ્લસ ધાણા છે એ આપણા શરીરની અંદર આયર્નનું પ્રમાણ પણ આપે છે અને સાથે સાથે આપણા શરીરની અંદર જે પિત્ત પ્રકૃતિ હોય, જે ગેસની ટ્રબલ થતી હોય એનું શમન કરે છે. સેમ વે ફુદીનો પણ છે શિયાળાની અંદર થતો ગેસ. ઘણા લોકોને એવી તકલીફ હોય છે કે ઉનાળાની અંદર તો ગેસ થતો જ હોય છે હા, પણ શિયાળામાં શિયાળામાં પણ પણ થાય. આ જે છે પ્રકોપ એ વધતો હોય છે. હા. એના શમન માટે પણ ધાણા અને ફુદીનો ખવાય છે. વાહ. એટલા માટે અત્યારે આપણે આ ગેસ્પાચો રેસીપી બતાવી રહ્યા છીએ. અરે વાહ. હવે રેસીપી શરૂ કરીએ. હા. સૌથી પહેલા કાકડી સમારી લઈએ. હા. અત્યારે ખીરા કાકડી લઈએ છીએ, દેશી કાકડી પણ વાપરી શકાય છે. રિયા, તને ઘણી વખત એવું સાંભળવા મળ્યું હશે એટલે કે તારા મમ્મી દાદી નાની છે એ ટોકતા હશે કે તને શરદી થઈ છે તો છાશ ના પીસ, હા. દહીં ખાઈ લે. હા. તો પણ તને એ સવાલ ના થયો કે આવું કેમ, દહીંમાંથી જ છાશ બને તો પણ મને છાશ ખાવાની ના પડે છે ને દહીં ખાવાનું કહે છે? બરાબર છે. એનું રીઝન જ આ છે. કાકડી સમારી લીધી છે, કાકડીને આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ. હવે સાથે એક મીડિયમ સાઈઝની ડુંગળી લઈએ છે, અચ્છા. એને પણ એની સાથે એડ કરી દઈએ. હા. હવે એની અંદર 2 કળી લસણ એડ કરીએ છીએ. હા. આટલા મિશ્રણની અંદર 2 કળી જેટલું જ લસણ, અને એમાં પણ કળી થોડી નાની છે એટલું લસણ સફિશિયન્ટ છે. ઓકે. હવે ધાણાની કુમળી દંડી સાથે સમારેલા ધાણા લઈએ છીએ, 5 કપ ધાણા એડ કરીશું. અને અડધો કપ ફુદીનો લઈએ છીએ. હા. ધાણાની સાથે સાથે આપણે ફુદીનો પણ લીધો છે હા. એટલે ફ્લેવર તો મળશે, એક રિફ્રેશિંગ ફ્લેવર તો આપશે જ ફુદીનો, પણ સાથે સાથે ફુદીનાની અંદરથી આયર્નનું પ્રમાણ બહુ સારા એવા પ્રમાણમાં મળે છે. હા. અને એના કારણે જ આપણે આખા શિયાળા દરમિયાન અલગ અલગ વાનગીઓમાં તો ધાણા અને ફુદીનાનો ઉપયોગ કરતા જોઈએ છે. ખાસ કરીને ચટણી તો રોજ જે જમવા હા, બેસીએ ત્યારે હોય જ. બપોરે અને સાંજે હોય જ. હવે એની અંદર અડધો કપ દહીં લઈએ છે. દહીં એકદમ ઘટ્ટ હોય હા. એવું લઈએ છે, કારણ કે જ્યારે પણ ગેસ્પાચો સર્વ થાય ત્યારે એની કન્સિસ્ટન્સી છે એ એકદમ થીક હોય છે. રેગ્યુલર ગેસ્પાચો જ્યારે કેટરિંગ વાળા સર્વ કરતા હોય કે રેસ્ટોરન્ટમાં સર્વ કરતા હોય ને ત્યારે કન્સિસ્ટન્સીમાં એ લોકોની ચોઇસ પ્રમાણે હા, અલગ અલગ ફેરફાર થતા વેરિએશન હોય તને છે. જોવા મળે છે. એટલે આમાં પણ તમને જો પતલું જોઈતું હોય તો દહીં છે એ થોડું છાશનો ભાગ હા, વધારે હોય એવું એવું લઈ રાખવાનું. શકાય છે, અથવા તો થોડું પાણી એડ કરી શકાય છે. હવે એમાં 1 મોટી ચમચી ઓલિવ ઓઇલ એડ કરીએ છીએ, હા. સાથે મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે, અને 1 પિંચ જેટલો મરી પાવડર લઈએ છીએ. મરી પાવડરનું પ્રમાણ પણ તમારી ચોઇસ પ્રમાણે તમે ઓછું વધતું કરી શકો છો. હા. ક્રશ કરી લઈએ.
જો એકદમ સરસ વટાઈ ગયું છે. હા. હવે લાસ્ટમાં એની અંદર આપણે એડ કરીએ છીએ પાવના ટુકડા. અચ્છા. અડધો કપ પાવના ટુકડા લઈએ છીએ. હમ. આનાથી એક સરસ થિકનેસ પણ મળશે, એક બોડી મળે છે સૂપને, અને હા. સૂપની જે કન્સિસ્ટન્સી આપણને જોઈએ છે એ મળશે. સાથે સાથે બ્રેડ કે પાવ એની અંદર એડ કરવાથી જે બ્રેડનો ઈસ્ટનો ભાગ હોય છે એ એની અંદર એડ થાય છે. એવું કહેવાય છે કે જૂના જમાનાની અંદર જ્યારે આપણા દાદા અને દાદી બધા નાના હતા એ વખતે એ લોકો કહેતા હતા કે અમે જ્યારે પણ બીમાર પડીએ, હા. ખાસ કરીને તાવ આવે ને ત્યારે અમને દવા તરીકે બ્રેડ કે પાવ ખાવાનું કહેતા. હે? હા, અને એનું કારણ એ જ છે કે એની અંદર ઈસ્ટ રહેલી હોય છે, જે ઈસ્ટ આપણને હીલ કરવામાં મદદરૂપ થાય છે. અરે વાહ. અને એટલા માટે જ જ્યારે ગેસ પાછો બનવાની શરૂઆત થઈ ત્યારે એની અંદર ખાસ સ્ટેલ બ્રેડ એટલે કે જે વાસી બ્રેડ હોય ને એના ટુકડા કરીને એડ કરવામાં આવતા. અચ્છા. ફરીથી ક્રશ કરી લઈએ. પાઉં એડ કર્યા પછી તું કન્સિસ્ટન્સી જોઈ શકે છે કે એકદમ સરસ થઈ ઠીક ગઈ થઈ છે. ગઈ છે. હવે આ સૂપને એક બાઉલમાં કાઢી લઈએ. હમ. ગરમીની સિઝન હોય તો સૂપ બનાવી અને પછી એને ફ્રીઝમાં મૂકવામાં આવે છે કે અડધો કલાક કે કલાક ફ્રીઝમાં રાખીએ એટલે એકદમ ઠંડુ થઈ જાય હા, પછી પીવામાં આવે. yes. પણ અત્યારે ઠંડીની સિઝન છે એટલે ખાસ એને આપણે રૂમ ટેમ્પરેચર પર જ રાખીશું, કારણ હા. કે આની સાથે આપણે સેન્ડવિચ સર્વ કરવી છે. Okay. એટલે સેન્ડવિચ બનાવી લઈએ ત્યાં સુધી આને સાઈડ પર રાખી દઈએ. શ્યોર. અત્યારે ગ્રીન ગેસ પાછો રેડી છે. યસ. જો ગેસ પાછો તો બનાવીને આપણે રાખી દીધો છે. એની સાથે સર્વ કરવા માટે સેન્ડવિચ બનાવીએ છીએ. સેન્ડવિચ પણ અત્યારે કોલ્ડ સેન્ડવિચ જ બનાવીએ છીએ, કારણ કે અચ્છા. અત્યારે શું થતું હોય છે કે શિયાળા દરમિયાન આખો દિવસ સવારથી સાંજ સુધીમાં ઘણી બધી રેસીપી એવી હોય છે કે આપણે વન બાય વન ખાતા જ રહેતા હોય હા. છે. જેમ કે વસાણા છે, કચરિયું છે, પછી જમતી વખતે પણ લીલી હળદર હોય, હા. ચટણી હોય, એટલે ભાણું બી આખું સર્વ થયું હોય એટલે એમ થાય કે હવે કોઈ ટાઈમે એવું થાય કે અત્યારે આપણે કંઈક એવું જમીએ Break. જે ફટાફટ બની જતું હોય અને આમ લાઈટ હોય. લાઈટ હોય. Yes. એટલે આ સેન્ડવિચ પણ એવી જ છે. અરે વાહ. સૌથી પહેલા એની અંદર દહીંનો મસ્કો લઈએ છે. અચ્છા. અડધો કપ દહીંનો મસ્કો લઈએ. એની સાથે એક મોટી ચમચી મેયોનીઝ એડ કરીએ છીએ. એક ચમચી કેચઅપ લઈએ છે. હા. સેન્ડવિચના તો બહુ જ બધા અલગ અલગ વેરિએશન્સ બનતા હોય છે. હા. કોલ્ડ સેન્ડવિચમાં પણ અલગ અલગ વેરિએશન થતા હોય. Yes. ઘણીવાર સ્વીટ ટેસ્ટ ઉપર પણ સેન્ડવિચ બનતી હોય છે કે હા, એની અંદર ખાસ કરીને પાઇનેપલ અને ચીઝનું હા. કોમ્બિનેશન કરીને સેન્ડવિચ બનતી જ હોય છે ને બધાને Yes. ભાવતી પણ હોય છે. અને આપણા અમદાવાદમાં તો બહુ ફેમસ પણ છે. એક નાની ચમચી ઝીણા સમારેલા લીલા મરચાં લઈએ છે. હમ. એક નાની ચમચી લસણની પેસ્ટ લઈએ છે. હા. એની સાથે 5 ચમચી મરી પાવડર એડ કરીએ અને 1 ચમચી પીઝા સિઝનિંગ એડ કરીએ છીએ. હા. મિક્સ કરી લઈએ. મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે. હમ. હવે બનાવવી છે આપણે કેરેટ સેન્ડવિચ. હા. એટલે આની અંદર મસાલા આવી ગયા, થોડું સ્પાઇસીનેસ પણ આવી ગયું અને ક્રીમીનેસ પણ છે. હવે વેજીટેબલમાં આપણે એડ કરીએ છીએ કેરેટ. Yes. એટલે કે ગાજરની સેન્ડવિચ છે તો પછી ગાજર તો એડ કરવું જ પડે. Of course. એટલે તાજું જ ગ્રેટ કરી અને એડ કરી દઈએ. હા. અને ગાજર આ રીતે ચીઝની ગ્રેટરથી જ આપણે ગ્રેટ અચ્છા. કરી અને એડ કરી દઈશું. એનું રીઝન છે કે જ્યારે કોલ્ડ સેન્ડવિચ બનતી હોય ને હા. તો એના ટેક્સચરનું પણ ધ્યાન રાખવું જરૂરી હા. હોય છે, એટલા માટે. અને અત્યારે તો સિઝનમાં ગાજર પણ બહુ જ સરસ મળે છે. હા, લગભગ 5 કપ જેટલું ગાજર આની અંદર આપણે એડ કરીએ છીએ. હા. ગાજર મિક્સ કરી લઈએ. હમ. પૂરણ તૈયાર છે. હવે સેન્ડવિચ એસેમ્બલ કરીએ. હા. બ્રેડની સ્લાઇસ લઈએ છીએ અને ટ્રીમ કરી લઈએ. રશ્મિબેન, અત્યાર સુધી આપણને એવું જ લાગે કે ભાઈ ગેસ પાછો ને આ બધી વસ્તુ અત્યારે શિયાળામાં ખાવાની વસ્તુ જ નથી, પણ અત્યારે જેમ તમે એક્સપ્લેન કર્યું આખું કે કઈ રીતે વર્ક કરે છે આપણા બોડી માટે ને કઈ રીતે સારું છે, ત્યારે ખબર પડે કે એકચ્યુઅલી એવું નથી હોતું, મિસકન્સેપ્શન છે. યસ. અને આ જ વસ્તુ આપણને ધ રસોઈ શોમાં વધારે આમ બેનિફિટ આપે છે કે આપણે બધી જ ડિટેલ્સ અને નાની નાની વસ્તુ જે આપણને કદાચ ખબર પણ ના હોય એ અહીંયાથી ખબર પડે. એટલે જ મેં શરૂઆતમાં કહ્યું ને કે કોઈ રેસીપી તમે જસ્ટ અત્યારે આપણે એક્ઝામ્પલ આપીએ કે ગેસ પાછો છે, તમે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ રેસીપી જોઈ લો તો તમે ખાલી એ જોઈને સેમ રેસીપી બનાવશો, પણ એનું બનાવવાનું કારણ છે, એની અંદર વપરાતા ઇન્ગ્રેડિયન્ટનું કારણ છે કે કેમ આ જ ઇન્ગ્રેડિયન્ટ પર્ટિક્યુલરલી આ રેસીપીમાં વપરાય છે, એ ફક્ત ધ રસોઈ શોમાં જ મળે. એકદમ સાચી વાત છે. અને હવે તો આપણા વ્યુઅર્સ પણ એકદમ પ્રો થઈ ગયા છે. યસ. આપણને એ લોકો મેજિક મંત્ર પણ મોકલે છે વિડિયો થ્રુ. અને એ મેજિક મંત્ર છે ને એટલા સરસ હોય છે ને કે આપણને પણ વાંચીને એમ થાય કે વાહ, આ બેને જે આપણને મેજિક મંત્ર મોકલ્યો ને એ આપણે ડે ટુ ડે લાઈફ જે છે એની અંદર પણ વાપરવા જ જોઈએ. એક્ઝેક્ટલી.
બ્રેડ ટ્રીમ થઈ ગઈ છે. હવે બટર લગાવી લઈએ. હા, સિંગલ સાઈડ પર જ બટર લગાવીશું, એટલે ખાતી વખતે હાથ પર બટર ન લાગે. હા, જે પૂરણ બનાવીને રાખેલું છે હા, એ મૂકીએ. હું થોડી ધારને છોડીને જ પૂરણ મૂકી રહી છું, હા. કારણ કે આપણે બીજી સ્લાઇસ મૂકીશું અને થોડું પ્રેસ કરીશું હા, એટલે સ્પ્રેડ થશે. બધી જ બાજુ ઇવનલી સ્પ્રેડ થઈ જશે. બીજી સ્લાઇસ પલટાવીને મૂકી દઈએ અને હળવા હાથે એને પ્રેસ કરી લઈએ. યસ. હવે કટ કરી લઈએ. કેરેટ સેન્ડવિચ તૈયાર છે. યસ. ગેસ્પાચો અને સેન્ડવિચ બંને રેડી છે. સર્વ હા. કરીએ. સૌથી પહેલા ગ્રીન ગેસ્પાચો લઈએ છે. હા, સર્વ કરતા પહેલા એની અંદર થોડો લીંબુનો રસ મિક્સ કરી દઈએ, અડધી નાની ચમચી જેટલો. સાથે કેરેટ સેન્ડવિચ સર્વ કરીએ. યસ. ગેસ્પાચો ઉપર થોડું ઓલિવ ઓઇલ ડ્રીઝલ કરીએ છે. અચ્છા. કાકડીની સ્લાઇસ મૂકીએ. થોડા ચીલી ફ્લેક્સ ભભરાવીએ છે. હા. અને એક ફુદીનાની પાંદડી મૂકીએ. રેગ્યુલરલી તો ગેસ્પાચો છે એ ઉનાળાની સિઝનમાં ખવાય છે, પણ જો આ રીતે તમે આ બધા ઇન્ગ્રીડિયન્ટનો ઉપયોગ કરીને શિયાળાની સિઝનમાં પણ જો ગેસ્પાચો અને કેરેટ સેન્ડવિચ સર્વ કરશો હા, તો નાના મોટા બધાને ભાવશે પણ ખરી અને Yes. બધાના બોડીને પરફેક્ટલી એ સૂટ પણ થશે. Yes. તો તૈયાર છે ગ્રીન ગેસ્પાચો વિથ કેરેટ સેન્ડવિચ. એકદમ રિફ્રેશિંગ. યસ. ઠંડીની સિઝનમાં આપણે ગરમ ગરમ સૂપ તો પીતા જોઈએ છે, પણ મારા કહેવા પર આ કોલ્ડ સૂપ એટલે કે ગ્રીન ગેસ્પાચો વિથ કેરેટ સેન્ડવિચ તમારે અચૂક ટ્રાય કરવી જોઈએ. તમને બહુ જ મજા આવશે. રીત લખાવું છું, પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ સરસોઈ શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. એકદમ મજા પડી જાય એવો ગ્રીન ગેસ્પાચો અને સાથે કેરેટ સેન્ડવિચ તમને જરૂરથી મજા કરાવશે. તો ચલો રીત લખીને આજે જ ઘરે ટ્રાય કરો. ગ્રીન ગેસ્પાચો વિથ કેરેટ સેન્ડવિચ બનાવવા માટે જોઈશે ગ્રીન ગેસ્પાચો બનાવવા માટે કાકડી 1 નંગ, ડુંગળી 1 નંગ, લસણ 2 કળી, દાંડી સાથેની કોથમીર 5 કપ, ફુદીનો અડધો કપ, દહીં અડધો કપ, ઓલિવ ઓઇલ 1 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર ચપટી, પાવના ટુકડા અડધો કપ, લીંબુનો રસ અડધી ચમચી. ગાજરની સેન્ડવિચ માટેનું પૂરણ બનાવવા માટે જોઈશે ગાજર 5 કપ, દહીંનો મસ્કો અડધો કપ, મેયોનીઝ 1 મોટી ચમચી, ટમેટો કેચઅપ 1 ચમચી, સમારેલા લીલા મરચા 1 ચમચી, લસણની પેસ્ટ 1 ચમચી, મરી પાવડર 5 ચમચી, પિઝા સીઝનિંગ 1 ચમચી. સેન્ડવિચ અસેમ્બલ કરવા માટે જોઈશે બ્રેડ અને બટર. અન્ય સામગ્રીમાં જોઈશે ઓલિવ ઓઇલ. ગાર્નિશિંગ માટે જોઈશે કાકડી, ચીલી ફ્લેક્સ અને ફુદીનો. ગ્રીન ગેસ્પાચો વિથ કેરેટ સેન્ડવિચ બનાવવા માટેની રીત. સૌપ્રથમ ગ્રીન ગેસ્પાચો બનાવવા માટે કાકડી અને ડુંગળીને સમારી મિક્સર જારમાં લઈ લસણ, દાંડી સાથેની કોથમીર, ફુદીનો, દહીં, ઓલિવ ઓઇલ, મીઠું અને મરી પાવડર ઉમેરી ક્રશ કરી તેમાં પાવના ટુકડા ઉમેરી ફરી ક્રશ કરી ગ્રીન ગેસ્પાચો તૈયાર કરી લો. ગાજરની સેન્ડવિચ માટેનું પૂરણ બનાવવા માટે બાઉલમાં દહીંનો મસ્કો, મેયોનીઝ, ટમેટો કેચઅપ, લીલા મરચા, લસણની પેસ્ટ, મરી પાવડર અને પિઝા સીઝનિંગ ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં ગાજરને છીણી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. સેન્ડવિચ અસેમ્બલ કરવા માટે બ્રેડની કિનારીને કટ કરી ઉપર બટર લગાવી પૂરણ મૂકી બીજી બ્રેડથી કવર કરી કટ કરી સેન્ડવિચ તૈયાર કરી લો. ગેસ્પાચોમાં લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી સર્વિંગ બાઉલમાં લઈ સાથે સેન્ડવિચ મૂકી ગેસ્પાચો પર ઓલિવ ઓઇલ, કાકડી, ચીલી ફ્લેક્સ અને ફુદીનાથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ગ્રીન ગેસ્પાચો વિથ કેરેટ સેન્ડવિચ. રેડ ચીલીઝ એટલે કે લાલ મરચાં આપણે આપણી લાઈફમાં આપણા ફૂડમાં અવારનવાર ઉપયોગ કરતા જોઈએ છે. એમાંથી અલગ અલગ અથાણા પણ બને છે. પણ તમને ખબર છે આ રેડ ચીલીઝ સૌથી પહેલા ભારતમાં ક્યારે આવ્યા હતા? 400 કે 500 વર્ષ પહેલા જ્યારે આપણા ભારતમાં પોર્ટુગીઝો આવ્યા ત્યારે એમની સાથે એ સાઉથ અમેરિકાથી આ રેડ ચીલીઝ લાવ્યા અને પછી આપણા ભારતમાં પણ એમાંથી અલગ અલગ વાનગીઓ બનતી શરૂ થઈ ગઈ. જે લીલા મરચાં હોય છે એને જ જ્યારે વધારે પકાવવામાં આવે છે ત્યારે એમાંથી આ લાલ મરચાં બને છે. અને એવું કહેવાય છે કે આ લાલ મરચાની અંદર જે સફેદ બી રહેલા હોય છે એ તીખા નથી હોતા, પણ જે વ્હાઈટ કલરની નસ એટલે કે સ્ટેમ્પ હોય છે એનાથી વધારે તીખાશ આવે છે. અને ખાસ જે કાશ્મીરી લાલ મરચા છે એના બ્રાઇટ રેડ કલર માટે ફેમસ છે.
આ ઉપરાંત મેક્સિકોના મરચા પણ ખૂબ જ ફેમસ છે અને આપણા ભારતના ભૂત જોલકિયા નામના જે મરચા છે એ સૌથી તીખા મરચા ગણવામાં આવે છે. અને આમ પણ આપણે ગુજરાતી લોકો તો સ્પાઇસી ફૂડ ખાવાના બહુ જ શોખીન હોઈએ છીએ અને ખાસ શિયાળા દરમિયાન તો મરચાની અલગ અલગ વેરાયટી આપણા ઘરે હોય જ છે, હે ને? તો જોયું ને, લાલ મરચું જે આપણા મસાલાના ડબ્બાનો એક એકદમ ઇમ્પોર્ટન્ટ ભાગ બની ગયું છે એ મૂળ તો સાઉથ અમેરિકાનું છે. હેલો સુમીરાબેન, કેમ છો? બસ મજા. તું કેમ છો? પણ એકદમ મજામાં. સુમીરાબેન, આપણે ગુજરાતીઓને ભજીયા, પકોડા આ બધી વસ્તુ તો બહુ જ ભાવતી હોય છે અને એમાં આપણે બહુ જ બધા વેરિએશન્સ પણ કરતા હોઈએ છીએ. રાઈટ. આજે તમે પાપડ અને પનીરનું કોમ્બિનેશન કરીને પકોડા બનાવવાના છો. હા, આ એવા પકોડા છે જેની અંદર કોઈ બેટર બનાવવાનું નથી. હે? હા, પાપડની અંદર જ બધું ભરીને, પાપડ પણ ગુજરાતીઓને બહુ પ્રિય હોય છે. Yes. તો એક એની અંદર બહુ ઝડપથી બની જાય. હા. કોઈ બીજા સ્ટફિંગ રેડી નહીં કરવાના, કશું જ નહીં કરવાનું, છતાંય સ્ટફ કરેલા બધી જ તૈયાર વસ્તુઓ હોય, બધાનું કોમ્બિનેશન કરી Wow. અને મસ્ત પકોડા બની એટલે જશે. એકદમ આમ કન્વીનિયન્ટ. કન્વીનિયન્ટ. શું વાત છે! તો આની પ્રોસેસ શું હશે? આમાં આપણે પાપડ લેવાના છે જેની અંદર પનીર અને બીજા મસાલા અને બધાનું એનું સ્ટફિંગ કરી હા. અને પછી એને તળવાના છે. ઓકે, તો શરૂઆત ક્યાંથી કરીએ છીએ? પહેલા પનીરના એના ક્યુબ્સ હા. કટ કરી લઈએ આપણે, જે સાઈઝનું ભરવાનું છે. તો Okay. પનીર લીધું છે. સુમીરાબેન, તમે કીધું એમ પાપડ આપણા ગુજરાતીઓને આમ બહુ જ ભાવતા હોય છે. હા. આપણે કોઈ પણ મીલની સાથે તો ખાઈએ જ છીએ, પણ એનાથી શાક પણ બનતા હોય છે પાપડમાંથી. હા, શાક બનતા હોય છે. પાપડ પૌવા બનાવીએ, મમરામાં હા, પાપડ નાખીએ, yes. ચવાણામાં પાપડ નાખીએ. તો પાપડ ગુજરાતીઓની પ્રિય વસ્તુ છે, yes. છે. યસ. અને ખાસ અત્યારે શિયાળામાં તો લોકો ઘરે બનાવતા પણ હોય છે પાપડ. હા, પનીરને આ રીતે લાંબુ સુધારી લીધું છે. એને એક પ્લેટમાં લઈ લઈશું, હા. તૂટી ના જાય એ રીતે. હવે કાંદો છે, કેપ્સિકમ છે, તીખું લાલ મરચું હા. છે, એ બધું પણ આપણે આની સાથે મેચ કરવાનું છે, એટલે એને લાંબુ સુધારી લઈશું. અચ્છા. તો પહેલા કાંદો લઈએ છે. પનીરમાંથી પણ આપણા ઘરે અવારનવાર કંઈક નવી નવી વાનગીઓ બનતી જ હોય છે, સ્ટાર્ટર્સ બનતા હોય છે, Right. સબ્જી બનતી હોય, હમ. એટલે લોકોને પનીર ભાવે છે પણ ખરા બહુ જ. હા, પ્લસ પ્રોટીનનો સારો એવો સોર્સ પણ છે. બિલકુલ સાચી વાત છે. અને ખાસ અત્યારે જે આપણે વેજીટેરિયન લોકો છે એ માટે તો પ્રોટીનનો ઇન્ટેક બહુ જ ઓછો હોય આપણે. પણ આપણે એટલે જ ગુજરાતી જે ફૂડ ડિઝાઇન થયેલું છે એમાં પુષ્કળ પ્રમાણમાં દાળ, આપણે રોજ દાળ ખાઈએ Right, છીએ. હા. માની લો કઢી ખાઈએ છીએ તો એમાં બેસન હોય છે. હા. દાળ બેઝ વસ્તુ આપણે બહુ જ ફરસાણ જે બને બધા દાળમાંથી બનતા હોય, yes. બેસનમાંથી. હા. એટલે દાળનો બહુ જ ઉપયોગ છે. એટલે એ થઈ બી એક જાય. આપણો પ્રોટીનનો સોર્સ છે. થઈ હા. જાય. અને ગુજરાતી ફૂડ એ રીતે જ ડિઝાઇન કરવામાં આવેલું છે કે વેજીટેરિયન્સ જે લોકો હોય તે એમને લોકોને પણ હા દાળમાંથી sufficient. સફિશિયન્ટ અથવા તો ઘણા પ્રમાણમાં મળી રહે. યસ. કાંદા પણ આપણે લાંબા સુધારી લીધા છે. હવે હા. કેપ્સિકમને પણ સુધારી લઈએ. એ જ રીતે હવે આ જે લાલ મરચું છે, હા. અત્યારે માર્કેટમાં સરસ મળતા હોય છે, યસ. તો આપણે એનો પણ ઉપયોગ કરીએ છીએ કે એમાં થોડી તીખાશ એની જે હોય હા. એ આમાં લઈશું. એને બિયાનો ભાગ કાઢી લઈશું. હમ. હવે એને લાંબુ સુધારી લઈશું. તો આપણે પનીરની સાથે જે વસ્તુઓનું મિશ્રણ કરવાનું છે એ બધી જ આપણે સુધારી લીધી છે. હવે આને એક મસાલો કરી દઈશું. અચ્છા. તો પહેલા પનીર ઉપર મીઠું હમ. હલાવી લઈશું જરાક. એની ઉપર સાથે થોડુંક મરચું પણ ભભરાવી દઈશું, હા. કારણ કે પનીર બહુ જ મોળું હોય Bland હોય, છે. yes. હા, થોડોક એની ઉપર ચણાનો લોટ પણ ભભરાવી દઈશું. કદાચ અચ્છા. જે બી થોડું ઘણું મોઇસ્ચર હા. હોય એની ઉપર હા. તો એ એબ્સોર્બ કરી લે. હવે એક બોલ લઈશું જેની અંદર મરચા, કેપ્સિકમ અને કાંદાને થોડોક મસાલો કરી દઈશું. અચ્છા. કાચનો એક બોલ લઈશું, એની અંદર બધી જ ડુંગળી લઈ લઈશું, કેપ્સિકમ પણ મિક્સ કરી દઈશું હા. અને લાલ મરચા એને પણ મિક્સ કરી દઈશું. આની અંદર પણ મસાલો કરી લઈશું આપણે. થોડુંક લાલ મરચું હમ. અને મીઠું બધું જ હલાવી લઈશું. હા. તો પનીર અને બાકીના વેજીસ હા. એ બધા જ આપણે મસાલા કરી લીધા છે, તો એને એક બાજુ મૂકી દઈશું. ઓકે.
પાપડ અને પનીરના કોમ્બિનેશન સાથે સરસ મજાના પકોડા બની રહ્યા છે. પણ એમાં આગળ શું કરવાનું છે પ્રોસેસ જાણતા પહેલા લઈશું એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ સરસોઈ શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. એકદમ ચટપટા અને મસ્ત ટેસ્ટી પકોડા બની રહ્યા છે. ચલો જોઈ લઈએ એમાં આગળ શું કરવાનું છે. એક બાજુ તેલ ધીમા તાપે ગરમ કરવા મૂકી દઈશું. હા. એક પ્લેટમાં પાણી લીધું છે અને આપણી પાસે અડદના પાપડ છે. તો પાપડ બહુ જ કડક હોય હા. એટલે એને સહેજ પલાળી દઈશું. એકાદ મિનિટ એને સોફ્ટ થવા દઈશું. હા, આપણે જેમ એને વાળવા છે એમ વળે એટલી વાર એને પલાળીશું. એટલે સેજ સોફ્ટ થઈ જાય. સોફ્ટ થઈ જાય તો આપણે Easily જેમ એને roll વળે. રોલ વળી શકે. હવે પાપડ લઈશું. એની ઉપર વચ્ચે સેન્ટરમાં પનીર મૂકીશું. હા, કેપ્સિકમ મૂકીશું. કેપ્સિકમમાં ને એમાં બી મીઠું આપણે જે લગાડ્યું છે હા. એના લીધે એ આપણી પ્રમાણે શેપ લઈ શકશે. યસ. અને સાથે ડુંગળી પણ મૂકીશું. હવે પાપડને આ રીતે અહીંથી બંધ કરીશું. હા, બંને સાઈડથી પહેલા બંધ કરી દઈશું જેથી હોલ્ડ કરવું ઈઝી હા. પડે. સીલ થઈ જાય પ્રોપર. હા, અને પછી એને આ રીતે ફોલ્ડ કરી દઈશું. અચ્છા. ફોલ્ડ કરી અને બહુ જ પાપડ ચીકણો હોય હા. એટલે આપણે એને પકડી અને બ્રેડ ક્રમ્સ છે એની અંદર રગદોળી દઈશું. અચ્છા. એટલે એ તૂટે નહીં વધારે હા. ફર્ધર અને એક સરસ એને ક્રંચ પણ મળી જાય. રાઈટ. એ રીતે હવે બીજા પાપડને પણ વાળી લઈશું. હા, બહુ જ ઇઝીલી અને સિમ્પલ રીતથી બની જાય છે. હા, બધી જ વસ્તુ તૈયાર છે, ખાલી એસેમ્બલ કરીએ છે. રાઈટ. આ પણ એક હોટેલમાં જ્યારે આપણે મંગાવતા હોઈએ હા. ત્યારે બધાની બહુ જ પસંદીદા વાનગી છે સ્ટાર્ટર તરીકે. રાઈટ. અત્યારે તો આપણે બેઝિક બધા મસાલા સાથે રેડી હા. કરીએ છીએ, પણ કોઈ બીજી ફ્લેવર આપવી હોય, કોઈ ઘણા seasoning. બધા સ્ટફિંગ થઈ શકતા હોય આની અંદર, તો જે આપણી પસંદગી હોય એ હા. પ્રમાણેનું સ્ટફિંગ આમાં કરી શકીએ. બટેકાનું સ્ટફિંગ પણ સરસ અચ્છા. જ લાગતું હોય છે. હા, આની સાથે આપણે થોડાક આ લીલા મરચા મૂકવા હોય તો પણ મૂકી શકીએ છીએ વધારે તીખાશ કરવા માટે. અચ્છા. ફોલ્ડ કરીશું. કોઈક વાર એવું લાગે કે પાપડ બહુ જ તૂટે છે કેવું, તો આપણે એને કોર્નફ્લોરની સ્લરીમાં બોળી અને પછી બ્રેડ ક્રમ્સ પણ કરી શકીએ. અચ્છા. પણ ચોંટી જશે કારણ કે અડદના પાપડ છે. અત્યારે જેમ આપણે પાપડનો ઉપયોગ કરીને રોલ જેવું તૈયાર કરીએ છીએ, એમ આજકાલ માર્કેટમાં રાઈસ પેપર પણ મળે છે. હા, એનું બી એનો કરીએ. પણ ઉપયોગ થતો હોય હા. છે. સપોઝ આવા કોઈક બહુ જલ્દી તૂટતા હોય હા. તો આપણે આવી રીતની કોર્નફ્લોરની એક સ્લરી પણ બનાવી રાખી છે, તો એની અંદર ડીપ કરીને પણ કરી શકીએ જેથી અંદર તેલ ના ભરાય. અચ્છા. હા, તો એની ઉપર કોર્નફ્લોરની સ્લરી લગાડી દઈશું અહીંયા બધે. બહુ જ અડદના પાપડ હોય એટલે ચિકાશ બહુ જ હોય હા. એમાં, એટલે એને ખૂબ સાચવીને હેન્ડલ કરવા કરવા પડતા પડે, હોય. હવે એને બ્રેડ ક્રમ્સમાં રોલ કરી દઈશું. એકવાર બ્રેડ ક્રમ્સ એની ઉપર લાગી જાય હા. પછી એ ઇઝીલી આપણે ચોંટી હેન્ડલ જશે. કરી હા. શકીએ છીએ. અને હાથથી થોડુંક એને દબાવી દેવાના હા. જેથી બ્રેડ ક્રમ્સ એમાં ચોંટી ચોંટી જાય. જાય. હા, એ રીતે બીજો એક રોલ પણ કરી લઈશું. હા, આપણે ક્યારે પણ રેસ્ટોરન્ટમાં ને એમ જઈએ અને પાપડની કદાચ બીજી કોઈ વાનગી ઓર્ડર કરીએ કે ના કરીએ, પણ મસાલા પાપડ તો અચૂક બધા કરતા જ હોય હોઈએ. છે રાઈટ. કે જમવાનું આવે ત્યાં સુધી કંઈક આમ મોડું ચાલુ રહે. ચાલુ રહે. ડુંગળી ગોઠવીશું એની પર. દરેક વસ્તુની સાઈઝ લગભગ સરખી હોય તો Easily ઈઝી થઈ જાય. હા, પાપડ એકદમ સરસ પલળી જશે તો પણ આરામથી રોલ થઈ જાય. થઈ જાય છે. હા, કોર્નફ્લોરની સ્લરી લગાવી દઈશું. યસ. કોર્નફ્લોરની સ્લરી ન પણ લગાવીએ તો હા. અડદના પાપડ હોવાને કારણે એ સારા સ્ટીક થઈ જતા હા. હોય છે. બ્રેડ ક્રમ્સમાં પ્રોપરલી રગદોળી દઈશું અને સહેજ હાથથી દબાવી દઈશું. હા. તો આ રીતે જેટલા રોલ્સ કરવા હોય કરી લઈશું. ઓકે. પનીર પાપડ પકોડા આપણે ભરી દીધા છે. હવે આપણે એને ડીપ ફ્રાય કરીશું. યસ. ફરીથી એકવાર સહેજ એને પ્રેસ કરી અને શેપ આપી દઈશું અને ગરમ તેલમાં મૂકી દઈશું. આપણી આ રેસીપીનું નામ આમ થોડુંક ટંગ ટ્વિસ્ટર જેવું છે. પનીર પાપડ પકોડા. ટ્રિપલ પી. યસ. ફાસ્ટ ગેસ પર જ તળી લઈશું. કેવા તળવાના છે? થોડા ગોલ્ડન. અચ્છા.
કારણ કે પાપડ આપણે ભીના કર્યા હતા એટલે હા. એને થોડા ક્રિસ્પ થવા દેવા પડે. Yes. બ્રેડનું કોટિંગ કર્યું છે એટલે એ ડ્રાય થઈ જશે, હા. પણ તો બી એનો જે ક્રંચ છે પછી જ આવશે. Right. ગેસ બંધ કરી દઈશું, હા. કાઢી લઈશું. સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા હા, પાપડ એમે ગોલ્ડન થઈ જાય ને હા. એમાં આપણે બ્રેડ ક્રમ્સ પણ એની ઉપર કોટ કર્યા છે, Right. એટલે એ સરસ ગોલ્ડન બી થાય અને એને ક્રંચ પણ સરસ મળશે. કાઢી લઈશું. તો પનીર પાપડ પકોડા આપણે તળીને રેડી કરી દીધા છે. હા. હવે એને કટ કરી અને સર્વ કરીએ. ઓકે. તો આપણી પાસે ઘરમાં જે સામગ્રી હોય એમાંથી જ બહુ જ સરસ બધાને ભાવે હા. એવા પનીર પાપડ પકોડા આપણે તૈયાર કરી દીધા છે. સ્ટફિંગ અત્યારે આપણે પનીરનું કર્યું છે એટલે હા. પનીર નામ આપ્યું છે, પણ એ ઘણા બધા જાતના સ્ટફિંગ એમાં થઈ થઈ શકે, શકતા હોય, yes. જેનું કોમ્બિનેશન પાપડની સાથે મેચ સારું થતું હોય. લાગે. ખાલી આની અંદર એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે લેમન અથવા દહીં બેઝ Avoid કોઈ કરવું, વસ્તુ હા. નહીં કરવાની, કારણ કે પાપડની અંદર સાજી હા. હોય જે રિએક્ટ કરે હા. ખટાશની સાથે, તો એનાથી એ ક્યારેક આપણને કડુછું લાગતું હોય. અચ્છા. તો એના સિવાયનું કોઈ પણ સ્ટફિંગ આપણે કરી શકતા હોઈએ છીએ. તો Okay. તૈયાર છે પનીર પાપડ પકોડા. એકદમ ટેમ્પટિંગ. યસ. કચ્ચા પાપડ પક્કા પાપડ, કચ્ચા પાપડ પક્કા પાપડ. ના ના, ટંગ ટ્વિસ્ટર નથી બોલવાનું, પણ આજની આપણી જે રેસીપી છે ને આમ થોડીક ટંગ ટ્વિસ્ટર જેવી જ છે. પનીર પાપડ પકોડા. એટલે તમારે એવું કંઈ કરવાનું નથી. આ બહુ જ તમને આમ બોલવામાં અઘરું લાગે, પણ ટેસ્ટી તો બહુ જ છે. તમે ઘરે ટ્રાય કરશો ત્યારે જ ખબર પડશે. તો ચલો, રીત લખીને આજે જ ઘરે ટ્રાય કરો. પનીર પાપડ પકોડા બનાવવા માટે જોઈશે પનીર 50 ગ્રામ, અડદના પાપડ 3 નંગ, ડુંગળી 1 નંગ, કેપ્સિકમ અડધું નંગ, લાલ મરચું 1 નંગ, લીલા મરચા 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું પાવડર અડધી ચમચી, ચણાનો લોટ 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે બ્રેડનો ભૂક્કો તેમજ કોર્નફ્લોરની સ્લરી કોટિંગ માટે અને તેલ તળવા માટે. સર્વિંગ માટે જોઈશે લીલી ચટણી. પનીર પાપડ પકોડા બનાવવા માટેની રીત. સૌપ્રથમ પનીરને લાંબુ કટ કરી તેની પર મીઠું, લાલ મરચું તેમજ ચણાનો લોટ ભભરાવી કોટ કરી લો. હવે ડુંગળીને ઊભી સમારી લો. આ જ રીતે કેપ્સિકમ અને લાલ મરચાને પણ સમારી બાઉલમાં લઈ લાલ મરચું પાવડર અને મીઠું ભભરાવી મિક્સ કરી લો. અડદના પાપડને પાણીમાં પલાળી વચ્ચે પનીર, કેપ્સિકમ, ડુંગળી અને લાલ મરચા મૂકી આ રીતે વાળી કોર્નફ્લોરની સ્લરી તેમજ બ્રેડના ભૂક્કામાં કોટ કરી લો. આ જ રીતે બીજા પાપડમાં લીલા મરચા પણ ઉમેરી રોલ્સ તૈયાર કરી લો. રોલ્સને ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. રોલ્સ સરસ તળાઈ જાય એટલે તેને કટ કરી લીલી ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે પનીર પાપડ પકોડા. તો આજનો મેજિક મંત્ર કોણે મોકલ્યો છે અને શું મોકલ્યો છે એ જોવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો રશ્મિબેન જોઈ લઈએ. ચોક્કસ. હાય રશ્મિબેન, હાય રિયા, કેમ છો? હું નિધિ બોલે અમદાવાદથી. આજે મારો મેજિક મંત્ર અહીંયા શેર કરવા જઈ રહી છું. સમોસાને ક્રિસ્પી બનાવવા તેનો લોટ બાંધતી વખતે તેમાં થોડો લીંબુનો રસ ઉમેરી દેવાથી સરસ બનશે. થેન્ક્સ ધ રસોઈ શોનો જેમણે મને આ ચાન્સ આપ્યો છે. રિયા, નિધિબેને ખૂબ સરસ વાત કરી, ખૂબ સરસ મેજિક મંત્ર શેર કર્યો. Yes. આ રસોડેથી આ મેજિક મંત્રને આપણે ઘણી બધી વખત કહેલો છે, અને જે લોકો જોવાનું ચૂકી ગયા છે હા. કોઈ પણ કારણોસર, એમને આ મેજિક મંત્ર છે એ ખૂબ જ ઉપયોગી નીવડવાનો છે. સાચી વાત છે. चंदू के चाचा ने चंदू की चाची को चांदनी रात में चांदनी चौक में चांदी की चम्मच से चटनी चटाई. हजी एक છે पके पेड़ पर पका पपीता, पका पपीता पके पेड़ पर पिंकू पकड़े, पका पपीता पिंकू પકડે. આજે આપણે જે પનીર પાપડ પકોડા બનાવ્યા ને એના પરથી મને આ બધા ટંગ ટ્વિસ્ટર યાદ આવી ગયા છે. પણ હા, તમે પણ એકદમ યાદથી આ પાપડ અને પનીરના કોમ્બિનેશન સાથે પકોડા જરૂરથી બનાવજો. અને આવા કોઈ ટંગ ટ્વિસ્ટર તમને યાદ આવતા હોય તો અમને મોકલી આપજો. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.